છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે ગયું, તમે જોવે હગો પાછળ ફૂલ તડકો હે. 8 વાગ્યા અને મણી કે ઠંડી હે, સ્વેટર પહેર્યું જાડું પણ ગરમી થાય. આગળ હું ઘેર પૂગે જાય અને દાદા દાદીનું કામ કરે નીકળે ગઈ. દાદા આગળ જ આવી તારે જ ઉઠ્યા હતા, પણ એનો જે ઓલો કેરગીવર હે એ આવે ગયો તો એને બધું એવી કરી હે. મારે ટાઈમ પૂરો થઈ ગયો તો એટલે હું નીકળી ગઈ અને મારે થોડુંક કામ છે એટલે જવાનું છે બહાર. એટલે પોરો ખાં ગાર્ડનમાં, આપણું જૂનું જાણીતું ગાર્ડન, થોડું બધાને ખબર જ છે. તો હું કંઈ ઘડીક પોરો ખાઈ લે ને થોડોક વિડીયો તમને બધાને દેખાડતા, વિડીયો બને જાય. અને ભૂખ લાગી, ઘેર જઈને કંઈક કટક બટક કરી, કેમ કે મને આ દાદા દાદીના કામ ઉપર જરાય ખાવાનો મેળ આવે નહીં એટલે બદરી ન વરે, પણ કંઈક ખાય ઘેર જઈને. બનાવવાનો તો ટાઈમ નહીં મળે, કેમ કે મારે 9 વાગ્યા પહેલાં પૂગવાનું હોય, પણ 8 વાગ્યા હજી તો નાવા ધોવા જાય ને પછી જાય એટલે 10 વાગે પૂગે જ્યાં તો સારું. મારી એક છે કે હું કાંઈ હે ને ટાઈમે ન પૂગે શકા, ગમે એટલું ટ્રાય કરલા ને ઇન કેસ હું વહેલી ઉઠે જાઉં, વહેલું કીક ને કીક કાં બસમાં ગોટે ચડા કે કીક ને કીક એવું થાય કે હું ટાણે કાંઈ પૂગે જ ન હગામ. મોસ્ટ ઓફ બધી જગ્યાએ લેટ જ હોય. કોક દી જ લાઈક હું કાંઈક ટાણે પૂગાય તો મારા માટે તો બહુ મોટી વસ્તુ થઈ જાય. તો હાલો આ બેઠા રહી હું તો ઘરની ઢુકડું આવે, મારે જ જવું જોઈએ. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. જો હે ને મસ્ત બધું ક્લીન. કાલે શુક્રવાર કે શનિવાર હતો ને. આ ઇઝરાયલમાં હે ને જાજા વર્ષ જે માણસ કામ કરે ને એના મગજમાં ફેર પડી જાય, કેમ કે એમાંય ડોહાવના કરે એની તો હાવ પડે જાય. કોઈ એગ્રી હોય તો કમેન્ટ કરજો કે હાસી વાત છે, પડે જાય, માનસિક જીવન થઈ જાય, મગજમાં ફેર પડે જાય. જાજા વર્ષ ઇઝરાયલમાં કામ ન કરે, 2-5 વર્ષ કરે ને એવું જવાય. બધા કહે કે તો તું 5 વર્ષ થઈ ગયા તો આવતી રહે ને, તો તું કેમ ના કરે? હું થોડી નટાણે ડોહાનું કરા, મને તો વારે કામ ન હોય ત્યારે બ્રેક જડે જાય એટલે હાલે ને, વારે મગજ હેરખું થઈ જાય. કંઈ નહીં, અવા ઇઝરાયલ કંઈ ખોટું નથી. અને એ આપણાઓની વધારે તેડાવી છે, બિકોઝ કે આ જે મુસલમાન બીજા આજુબાજુના દેશમાં જે મુસલમાનના માણસો કામ કરતા ને એને બધા એને કાઢે મૂક્યા. થોડાક જે 2-5 વર્ષ થાય ને તાતા હે ને આપણા જ લાઈક આ ગમે ના નીકળી મિની ઇન્ડિયા થઈ જાય. સરીગ પોરબંદર જોકે થેગું, પણ તો એ હજી એટલા નથી ભૂટકતા, પણ પછી ભૂટે ખે. ઓલી મારી બેનપણી તો ઉઠી હોય કે વહી ગઈ હોય, કંઈ ફોન ન કર, કંઈ આવ્યું હે નહીં, ખબર નહીં કે 10 હી હે 8-8:30 જાય. કે મસ્ત પંખીનો અવાજ આવે, સંભળાય તમને? તો ફાઇનલી હું ઘેર પૂગે આવી અને હું બેઠી નાસ્તો કરવા. આલુ પરોઠા હે, દહીં હે, કેમ કે મને બહુ જ ભૂખ લાગી હતી એટલી. અને આણે હવે ટાઈમ થઈ ગયો હતો, એ જાય ને 9 વાગે ગયા. મારે જો કે 9 વાગે તો નીકળવાનું હતું, પણ હજી હું વગદી થા, હજી તો નાવા જાય ને પછી જાય. તો બસ એવું છે. જય શ્રી કૃષ્ણ, બાય બાય. તો એ જો નીકળે ગઈ કામ ઉપર અને હું થોડીક વાર પછી જાય. મારે તો ખાલી કલાક એકનું કામ છે એટલે ગઈ પાછી આવતી રહે, હજી કંઈ વાર નહીં લાગે. તો હું નાસ્તો કરલા પછી મળીએ. હેલો, તો મારે બહાર કામ હે તો હું નીકળે ગઈ. હમણાં 1-1.5 કલાકનું હે તો ભાગે આવી પાછી. બપોર થાય તા પાછી, પણ ફૂલ તડકો માં એવા તડકા પડી હે એટલે ફૂલ તડકો હે એટલે હાલે ને જા, કેમ કે બસનો તો કંઈ મેળ આવે એ જ નહીં. ખબર નહીં, હું મને જ નથી આવતો કે ઇઝરાયલમાં રહીએ એ બધાને નથી આવતો, મને એ નથી ખબર. પણ મારે કોઈ દી મને ટાણે બસ મળી જ નહીં. મારે જતું જવું હોય તેદું કંઈક ને કંઈક બસનું તો હોય જ. જોઈએ મળી હે તો બેહી, ન કર હાલે ને.
એ બાને હલાઈ જાય. અને આજ મારે કંઈ કામે જવાનું હે નહીં, તો ઘેર ને ઘેર હે, તો તેલવી બાજુ જવાનું હે, તો એ કામ પતાવે અને પછી પાછી ઘેર આવે ને આરામ. તો કાલે પમણેથી મારા જે ફેમિલી ટૂંકમાં હું જાને પરોઠા નહોતી લઈ ગઈ, એણે ઘણું બધું બકાલું આન તેન દીધું, તે કંઈક બનાવ્યું નવીન, અને ઘેર ને ઘેર બેઠા. તડકો એવો હે ને આખું માર્યું ત્યાં ન ખુલે. અહીં પવન હે ટૂંકમાં ગરમી ને જ, પણ તડકો હે વધારે. ને આજ તો મધર્સ ડે હે, તો મારી માને મેં સવારે ફોન કર્યો તો, કીધું હેપી મધર્સ ડે. તો મને કે ઈ વરે કામ, તો મેં કીધું આજ માનો દિવસ હે. એને બિચારાને કામ ખબર પડે કે મધર્સ ડે ને ફાધર્સ ડે ને કામ. મેં કીધું આજ મા માટે આ દી ઉજવે, તો ઈ હે. મેં કીધું તો કે ઠીક. મને બહુ યાદ આવે તારી. તો કે તો આવી કે ઘૂમરો મારે જા. મેં કીધું હા તો થાય, પણ હું થોડાક ટાઈમમાં મેં કીધું આવી હું કા, કેમ કે મારો ભાઈ હે ઈ લંડન હે, તો એની વેકેશન હે ને ટૂંકમાં તાર અમે બે ભેગા થઈ ગયા, કેમ કે 5 થી 6 વર્ષ થયા અમે બે બિન ભાઈ ભેગા નથી થયા. તો ઈ આવવાનો હે ને તે તું હું જા, તો તે દુ ઈ બાને અમે બે મળે હગીએ. તો મેં કીધું તે દુ આવી, ભાઈ આવી હે ને તે દુ, તો ઈ મારા કરતા નાનો હોય. તો ઘડીક વાર વાત કરી, પછી મને કહે કે તાતા ઘણી કે બધી ના માવુના ફોટા આવે હી કે આજી કે ઓલા સ્ટેટસમાં ઓલું હે. તો મેં કીધું મી રાખ્યો હું કા. તો એવું હે. માં કેવી ભોરી હોય, ભલે ખીચકાય ગમે એટલું ગમે એ કીએ, પણ લાઈક સૌથી વધારે ટેન્શન ઈ જ લે. મારો એક દી બે દી ફોન ન થાય ને, તો એ આખી ઓલી થઈ જાય કે કાંઈ ફોન નથી કર્યો, કામ હે કામ નહીં હોય. એ વધારે પૂરતું થોડુંક ટેન્શન લઈ લઈએ. એટલે અને હું ક્યારેક ઓલું ટેન્શનમાં હોય ને કંઈ ટૂંકમાં હરખી વાત ન થાય ને રોગું અહીં મૂડ વગરનું, ક્યારેક માણસનું મૂડ ન હોય કામના બધા ઝીણા મોટા ટેન્શનોને લીધે, તોય પણ એને ખબર પડે જાય કે આજ બરાબર નેત. તો તરત નારી પૂછે કામ હે. પછી હું એને કાં નહીં ને, તો પછી મારા પપ્પાને કહે કે તું પૂછજે તો તને કહે કે કામ થયું એને. એટલે એ માં કઈ હવારત વગરનો પ્રેમ હે ને. બાકી આપણા પાસે ગમે એટલા સંબંધો હે, તો એને આપણા પાસેથી કીક ને કીક જોતું હે. એક મા બાપનો સંબંધ એવો હે કે જેને આપણા પાસેથી કંઈ જોતું ને છતાંય એ આપણે એટલું ઓલું કરે, આપણું ધ્યાન રાખે ને આપણી ઉપાધિ કરે. ઉપાધિ કોઈ ન કરે. ગમે એટલા સંબંધો હોય એ ઘડીક વાર આપણી કીએ એની વાત કરીએ ત્યાં સુધી ઓલું કરે કે ઓહો તારા હે ટૂંકમાં આપણી જતાવે કે હું ઉપાધિ કરા. બાકી 5 મિનિટ પછી કોઈ પણ માણસ હોય ભૂલે જાય, હગું વાલું હોય, આ હોય તે હોય, પછી મા બાપ કરે એટલી કોઈ ન કરે. બહુ બધું જ્ઞાન ખબર ને, જ્ઞાનતા ન કહેવાય, પણ હું એવું ફીલ કરાય કે એનો નિસ્વાર્થ પ્રેમ હે. તો સારું હે, હું હાલન જા. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય.
હેલો ગાઈસ, તો હવે હું પાછી ફાઇનલી ઘેર પૂગી એવી. બપોરના 1-1:30 વાગ્યો હે. ફૂલ તડકો હે અને કંઈ ખોટી નથી થઈ. કામ પતાવીને ડાયરેક્ટ જ આવે ગઈ, બિકોઝ કે ખબર નહીં તડકાના લીધે કંઈ મજા નહોતી આવતી. તો બસ જો પૂગવા આવી ઘેર. હમણાં 2 મિનિટમાં પૂગે જાય. આ રસ્તો તો તમારા બધાનો જાણીતો હે. એ વાગડી થોડીક વાર પછી કંઈક ખાઈ પીએ અને હોઈ જાય, મસ્ત આરામ કરી લે કે કાલેથી પાછી લાગી જવાનું કામ ઉપર. એટલે આજનો દી હે આરામ કરલા. હેલો, તો હું હે ને અટાણે હાવ નવરી હતી અને ટાઈમ જરાય જાતો નહોતો. તો મેં કીધું હાલ જરાક મોલમાં ઘૂમરો મારે આવા, કેમ કે એકલીની હાવ ઓલું થતું હતું. તો મેં કીધું ખાધું, રીંગણાનું શાક કર્યું, રોટલો કર્યો, ખાઈને પછી મેં કીધું એવું બારોબાર ઘૂમરો મારે આવા. પછી નીકળી હતી હું કાલની મોલમાં જ જ્યાં તો મજા આવે. તો પછી મોલમાં આવી તો એમાં ઘૂમરા લા કંઈ લેવા પૂરતું તો હે નહીં, કેમ કે કપડાં ઉનાળાના આવે ગયા હે બધી જગ્યાએ, પણ પડ્યા કપડાં ખાલી ખોટા. હમણાં કંઈ જવાનું હે નહીં તો ખાલી ખોટો કામ પૈસા નાખવા એટલે એવું હે. બસ હું ખાલી ઘૂમરો મારે ને નીકળી જાય. આ સાઈડ હે ને હાવ નાનકડો જ છે મોલ, બહુ મોટો નથી, થોડીક દુકાનો જ છે ટૂંકમાં. તો મેં કીધું હાલવાનું થઈ જાય ને ઘૂમરો મારે ને નીકળે જાય, કેમ કે ઘેર ટાઈમ જતો નહોતો અને બીજે તો કાં હાલવા જાઉં. તે થોડીક વાર કફે અહીં બેસી અને તાતા ઓલી બીન આવે જાય તો પછી આથી મારો હથવારો બે ભેગી વ્યૂ જાય. હું તો હમણાં એણે ફોન કરી કે કાં પૂગીને કારક આવી છીએ, પછી એ પ્રમાણે નીકળી. તો એવું હે, આજ કામ નહોતું તે ટાણું જાતું નહોતું. જોકે સવારે તો વરે હું બહાર જે આવી હતી તે ટાણું યોગું, પણ પાછું અટાણે બપોર પછી નહોતી મજા આવતી. તે નીકળી બારોબાર, પછી મોડું થઈ ગયું. ને આપણા આ સાઈડ એટલા કોઈ હે નહીં કે ભૂટકે મળીએ ને એવું રીતના. બધામાં 20% ઓફ છે. કેટલાનું હે આ? હે 330, એટલે ઇન્ડિયાના 10,000. તો કીધી રાધે રાધે, રાધે રાધે. કેવી મસ્તીની હે આ ઉગતે. આ ગુજરાતી મહિના હંભી બોલા ભેગા. વાવ, આ કોકના લગન હે તો એ લગનમાં આવી. યસ ખતું ના કેન મિયાસ્તા ખતું ના પો બમિસ્પખા. યસ બખતું ના બમિસ્પખા મિસ્પખા લો પોયસ મિસ્પખા કેન יופי. יפה, באמת יפה. શિમલા શલાક יפה מאוד. 5.5 વર્ષની જ છે પણ કેવડી મોટી લાગે. હેલો, તો ફાઇનલી અમે ઘરે પૂગી આવ્યું અને હું તો ખાઈને ગઈ હતી. તો લાઈક બહાર ગઈ તાર તો મને ભૂખ નહોતી લાગી તો મેં નથી ખાધું. અને આ બીની આવે ને હમણાં રોટલો બનાવ્યો અને એણે ખાધું. તો એ મારા શાકના બહુ વખાણ કરતી હતી કે વાવ મસ્ત શાક બનાવ્યું. તો બસ એ જ છે. અને ખબર નહીં અટાણે તો થાકે ગઈ, કેમ કે હજુ કેટલું હાલી. સવારી કામ ઉપરથી આવી તાર, પછી બહાર કામ હતું ગઈ તાર, પાછી આવી તાર. ટૂંકમાં 10,000 સ્ટેપ તો પૂરા કરી લીધા. વધારે હાલે ગઈ છે, 4-5 કિલોમીટર તો હાલી છે. તો બસ થાકે ગઈ અટાણે તો પગું દુખે અને કાલેથી પાછા રેગ્યુલર કામ ચાલુ થાય આખું વીક. તો મળીએ પછી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, રાધે રાધે.